મહારાજ. એક એવું ભજન છે કંઈક બહુ મને યાદ નથી, પણ મને એવી એક કડી યાદ આવે છે. સૂરજ રે જલતે રહેના, सूरज रे जलते रहना, सूरज रे જલતે. મારા માનવામાં બે કડી છે કંઈક છે ને, ફિલ્મનું ગીત કડી છે ને. શું કડી છે મને એટલું યાદ છે. એમ આપણું જીવન મળ્યું છે. આવું સાચું કહું, હૃદયની વાત કરું ને, હું મારા અંતરનો ભાવ કહું છું. ભલે તમે એને સ્વાર્થથી જીવન જીવોમાં, આ દુનિયામાં સંતો હોય ને, સંતો મહાપુરુષો અને ગુરુ લોકો, એના જેવા સ્વાર્થી કોઈ નથી. આ દુનિયામાં સત્પુરુષો, સંતો, મહાપુરુષો અને મૂળ આદ્યશક્તિ, એના જેવા સ્વાર્થી કોઈ નથી. હું કામ ખબર છે? એને ખબર પડી ગઈ કે પરમાર્થમાં જ કલ્યાણ છે. સ્વાર્થમાં જે રાચે છે ને, એ પોતાનું કલ્યાણ નથી કરી શકતા. પરમાર્થમાં જે રાચે, પરમાર્થનો અર્થ શું થાય? પરમાર્થ. જે પરમાર્થમાં રાચે છે ને, એ આખા વિશ્વનું કલ્યાણ કરે છે. તમે હાઈલે જાઓ ને યાર, તમે ને હાઈલે જાઓ. એવું કીધું ગુરુ કૃપાથી, સૂરજ રે જલતે રહેના. એમ આપણા જીવનમાં આપણે તમે નિમિત્ત બની જો કરતા હશો, સદગુરુ કરતા, સંત કરે નહીં આપા, સિર પર લેવે નહીં બોજ કી મટકી, કોઈ દિન તમે કઈ જાઓ અટકોમાં. ખાવાનું બંધ કરો, નાવાનું બંધ કરો છો, લેટ્રિન જવાનું બંધ કરો છો, તો તમે સંસારના કોઈ પણ વ્યવહાર પૈસા કમાવાનું બંધ કરો છો. તમે માનો કે ન માનો, કોઈને કહેતા નહીં, હું આખા દીમાં 10 વાર ચા પીતો હોઈશ. ભલે ને એક ઘૂંટડી પીવો, એમ ચા પીવાનું બંધ કરું છું. એક જણાએ મને માડી એક જણાએ મને ચા પાઈ હોય, એટલે કોઈક બીજું આવે ને એટલે મને ઘૂંટડો દઈ દે. એ થોડીક વાર પતરી જાય ને, એક ઘૂંટડો બંધ દઈ દે ને. એટલે કાંઈ બંધ કરવું નથી. અને આત્મકલ્યાણ અથવા કાંઈક એવું પરમાર્થનું વાતાવરણ આવે, તમે કરી તો જુઓ, તમે હાલી તો જુઓ. તમે હું કામ તમારા જીવનનો ઉપયોગ નથી કરતા? તમારા જીવનનો સદુપયોગ કરો ને. આ હરિભજનમાં કેવો આનંદ આવે. હું ઘોઘાને જોઉં ને એટલે મને શેર લોહી ચડી જાય. એમાં ઘોઘાનો જમાય ને, ના એવું એ મારામાં ન આવે, એવું મારામાં ન આવે. હું તમને પ્રેમ કામ કરું છું ખબર તમને? મેં સાંભળો, હું તમને એક વાત કહી દઉં. મેં નાગરભાઈને જોઉં તો મને શેર લોહી ચડી જાય એમ કાનો બોલ્યો? એ તો ઉપદેશી છે. એ ભાઈ ઉપદેશી છે, એને જોવો એટલે મને શેર લોહી ચડવું જોઈએ ને. તો તમારામાં મને વધારે શેર લોહી ચડી જાય. શું કામ? મારે હું જોઈએ તમારી પાસે? હું ખોટું કોઈ દી નહીં બોલું. નાગરભાઈ તમે આવો એટલે મને આનંદ થાય, પણ પરમાનંદ તો આ બે આડવું આવે ને એટલે થાય. હું જો બાપા, મારો સ્વભાવ છે ને સત્ય કહેવાનો. હું કામ? એ લોકો બે મને રૂપિયા દેતા નથી.
આ બે માંથી એ કઈ મને રૂપિયા દેતા નથી. સાચું બોલું, કોઈને કહેતા નહીં, ચોખ્ખા શબ્દમાં. બે હાટું આમ પેલા એ કે આને કાંઈ દેવાનું નહીં કે માડી મને કાંઈ દેતા નથી હો. 500,000 મને પટાવી લે, 500,000 દઈ દો, બસ દૂધ પાયા દઈ દો, વાત પડી ગઈ, ચા પાઈ દો ને 500,000 દઈ દો, પટાવે મારી મને કેટલા ટાઈમથી કાંઈ દેતા ને. પણ એ બેને જોઉં ને મને શેર લઈ ચડે. કારણ કે પરમાત્માનું નામ ભજન સત્સંગ આપે છે મને. આ ગુરુ મહારાજને જોઉં, ગુરુ મહારાજને થકી આપણે છે. ગુરુ મહારાજને હું સાંભળું ને મને હું તમે માનો કે ન માનો, આ વિશ્વમાં તમને પરમાત્માનું નામ ભજન સત્સંગથી શ્રેષ્ઠ કાંઈ નથી. નાગરભાઈને કહું, નાગરભાઈ ધૂન મોટી બધી બોલાવો તો. મને ક્યાં ધૂન આપણે થઈ ગઈ. કહું નાગરભાઈ જો આઈટમ કાંઈ ઘટતો નહીં, તારી જ વાત જો, તું એક જ ઘટતો હતો. દોસ્તર લેવાનું બાકી ને આમાં મારે ને હું ગોતતો જોઉં વીણેલા મોતી. સારું કર્યું ભલે આવ્યો. આમ બાપભાઈ તમારું મોઢું તો દેખાડો, તમારી તો ઘોઘામાં શું જોવા જેવું છે? ઘોઘા સિવાય કોઈને જોવા જેવો નથી. તમને કહું, આ વાંચું કહું તમને, હું હૃદયની વાત કરું. કાના આજે આ લોકો સંતવાણી કરતા હોય છે, એની પાછળ માણસો ખૂબ આપે. આ ભજન કરતા હોય કોઈ, એને બધુંય દઈ દે. કોઈ ગુરુનું ભજન કરતા હોય એને દિલ ખોલીને દઈ દે. તમે જો કોઈ ગુરુ આશ્રમ હોય, આ મંદિર આશ્રમ એને શું કામ આપે છે ખબર છે? મંદિરોમાં, આશ્રમોમાં, જગ્યામાં ગુરુ ભજન કરતા હોય, ગુરુના દ્વારમાં બેઠા હોય. હું તો કાંઈ કરતો નથી. આજે હો ખરેખર આ વાંચું કહી દઉં, કોઈ કહેતા નહીં, કહીશો નહીં. ઘોઘો તો હું છું. મને બેઠા બેઠા દે બધા. વાત બાર જાય નહીં, કોઈને કહેવાય નહીં. તમે અહીંયા ઘરના માટે બીજાને કહેવાય ને ઘરનાને કહેવાય. બીજા કોઈ પાડો ન કે તમે મને ઘોઘો કે હાલે, બીજો ઘોઘો કે ન હાલે. એટલે હું કહું ના કહેવાય. એટલે હું ચોખ્ખા શબ્દમાં કહું. આમ જો સાંભળો, હું તમે મારી વાત, હૃદયની વાત પેલા પૂરી સમજો. ભાઈનું નામ ઘોઘો છે. ઘોઘો છે કોણ? હું. આમ કીએ એટલે કણાંગરી આ બાજુ. ના ના, બધી બાજુ આમ બાજુ. કોણ છે ઘોઘો? વિડીયોમાં આવી ગયા, આવામાં આવશે. આઈ એમ ઘોઘો. આઈ એમ I am ઘોઘો. ઘોઘો. હું કામ ખબર છે કે મારા ઉપર સદગુરુની એટલી કૃપા છે. ગોરધનભાઈ તમને શું સમજાવું, ગુરુની કૃપા કેવડી. હરિગુરુ સંતો એની મને જા. અને હું મારી સંબંધ કાંઈ લેવા દેવા આના 2, 5, 25,000 હું ખાઈ જતો હોઈશ. ઓલી મારી મારે દાંત કાઢતા દે, બાપુને દઈ દે 5 કોયરું મારી જાય ગયા. ઓલી કોઈ દી ના પડે. આચે કાના આ બેનો પ્રેમ કેવડો હે. પૈસાની વાત નથી. ઘોઘો કોને કહેવાય કે આમાં પૈસા ખાઈ જાય? ઘોઘો કહેવાય. અને આ પૈસા ખાઈ જતો હોય સાને. આ ઓલા ના ખાઈ જાવ. ઘોઘો એને કહેવાય જે બીજાના પૈસા ખાઈ જાય. ગુરુ મહારાજ લાજ રાખે, હું કોઈનું ખાતો નથી, ખાલી બોલું છું. કહેવાનો મતલબ હું છે કે હું ખાલી ગુરુના ચરણમાં છું ને. મારો સાર કહેવાનો એ થાય છે, ગુરુના ચરણમાં ખાલી બેઠો હું ને તો મારો બાપ સત્સંગ આપે, આ મારો બાપ ભજન આપે, ધૂન આપે, આ બાપ સત્સંગ આપે, રૂપિયા આપે. આ બાપ બેઠો હોય, આને જો ચાવી ચડી જાય તો આ એકાદું ભજન ગાય. આ બાપ આખા વિશ્વમાં વિડીયો ઉતારીને દે. ઓલી મારી આમ જતું એનું મોઢું જો કેટલો દાંત કાઢે. જો અમારી માં કેવી દાંત કાઢે. આથી વધારે મારા દુનિયામાં હું જોઈએ. ગોરધનભાઈ આપણે શું જોઈએ? હું લઈ જવાનો આ દુનિયામાં સબસે ઊંચી પ્રેમ સગાઈ. આ તમે આ ભાવથી દાંત કાઢો ને. આ મારા બાપ પણ દાંત કાઢે. જો આવી નવી છે ને, જલતી है दुनिया जलती रहे, अपनी प्यार की गाड़ी चलती रहे, अपनी प्यार की गाड़ी चलती रहे. टिट 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 श्री राम जय 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 राम. જો કેવડી કૃપા. તમે હું તમને કહું, તમને પ્રેમ ક્યાં છે? તમે ધ્યાન આપો, હૃદયથી ધ્યાન આપો.
તમને ખરેખર પ્રેમ ક્યાં છે? જો હું છે ને તો હું કાંઈ ખોટું નહીં બોલું, ગુરુ કૃપાથી બોલું. હું એકલો હોઉં તે કાંઈ કરી નથી શકતો. ભજન મને મન બહુ થાય, 24 કલાક ભજન કરું. હું હમણાં ઓલા એક ભાઈ હતા ને એને મેં કીધું કે મારામાં મારી કોઈ ક્ષમતા નથી, મારી કોઈ તેવડ નથી, મારામાં કાંઈ નથી. આઈ એમ ગોગા. મને આ વાત કહું, હૃદયની વાત કરું, મને તમે બધા આવ્યા ને એટલે મારામાં ઓક્સિજન. તમે એમ ન માનતા કે મારામાં આ ખોખું હોય ને, તમે લોકોના હિસાબે હાલે. ગુરુના આશીર્વાદ છે ને તમારા બધાના હિસાબે ખોખું. હું ખોટું નથી બોલતો, તમને લોકોને માયને આમ ન આવે. હું બહુ સાચું બોલું. તમે લોકો ન આવો ને બધા, અને સત્સંગ ન થાય ને, ભજન ન થાય ને, હરિહર ન થાય ને, એટલે તમને એમ થાય કે આ લાશ જ હોય, જીવતી ચાલતી લાશ. હરી હરી હું વાટ જોતો હોઉં, બે જમાયું મારે ક્યારે આવશે. યોગા કેટલી વાર છે? આ જીવન મળ્યું હોય ને, આવા ચૂકો. તમે કાંઈ ઓલા મોરારી બાપુ એક શબ્દ બોલે, બધું મૂકજો, કથા ન મૂકતા, એમ બધું મૂકજો, સત્સંગ ભજન ન મૂકતા, હરિહર કરાવવાનું ન મૂકતા, દયા ન મૂકતા. દયા ધર્મ કા મૂળ હૈ, પાપ મૂળ અભિમાન. દયા નો છોડ. હું તો આમ મારામાં તો હું જેમ છે એમ કહું, મારા ગુરુએ મારા ઉપર જે મારા ગુરુએ આપ્યું હોય ને, મારી અંદર ખોટી શરણાગતિ આવી છે ને, ગુરુના હિસાબે હું આ વાંચું કહું. મારી અંદર કાંઈ પણ સારું વાતાવરણ એવું, આજ હું તને કહું કાનામાં કેવડા લોકો કેટલા બધા દાંત કાઢતા હોય, કેવડા પ્રેમ કરતા હોય, કેવા ભાઈ તમને ઈર્ષા આવે. તમે તો જોઈ જાઓ ને મને પ્રેમ કરતા બધાને, તો તમને ઈર્ષા આવી જાય. ગાંધીને એટલા બધા પ્રેમ કરે. ભલે ને કરવા વાળો તો ઓલો જ છે, એ નથી કરતા કોઈ, ભૂલ ન કરતા. એ તો ઓલો દયાળુ હોય ને, ગુરુ મહારાજ, કેવો સરસ લાગે. એની કરુણા છે ને, એટલે બધા ભાવ પ્રેમ કરે. હા, હું ખોટું નથી બોલતો બાપા, સાચું બોલું. એટલે હું તો પરમાત્માને પ્રાર્થના કરું કે હે ના, તું લાજ રાખે. આજે જ લાલભાઈનો ફોન આવ્યો, સુરત વાળા, એ કે સંતવાણી કરવા તમારી આવું. સંતવાણી રાતે અહીંયા આવી તમારી કેવડી કૃપા તમે વિચારો. આપણે આંગણે કોઈ આવે ને, મને તો મારે આ ગુરુના આંગણે કોઈ આવે ને, એટલે મને એમ થાય કે શેર લો છે. બપોરે કીર્તિભાઈ હું બેઠો હતો ને, તો મને આજે ગુણુભાઈ ના બાની તિથિ હતી, તો મને કે કેટલા જણ મોકલું? 10 જણ મોકલું પ્રસાદ. બપોરના 3 વાગ્યા સુધી ચાલુ, પાછું ટિફિન મગાવ્યું. કોન્સ્ટન્ટ ચાલુ, લાઈન ચાલુ, એમ 21 જણા થઈ ગયા પ્રસાદ. તમે કોક 10 જણા જમાડજો, ખાલી 10 જણાને જમાડવા. નાગરભાઈ 10 જણાને ઘરે જમાડવા રોજ, તમને ખાવ પડે. અને આ ગુરુના દ્વારમાં ચાલુ હતું કેવું ચાલુ. આજ મને એક સત્સંગી માડી કે મને કે ગુરુ પૂનમ જાય ને પછી ઘરે ગમશે નહીં કે, મને કે ઘરે ગમશે નહીં કે. અરે ગુરુ પૂનમ હોય ગયા, હવે ઘરે હોરવતું નથી, ગુરુજીની મજા આવે કે. લેવા દેવા વ્યવહાર વહીવટી બધી જવા દો, એ તો ઉપર વાળો બધું. ધીમે ધીમે આપણને એમ લાગે પેલા થોડુંક લાલચ હોય, પેલા થોડુંક ઓલું હોય, પણ એવું નથી. ઈ દયાળુ છો, અમારી બહુ દયાળુ, બહુ દયાળુ, બહુ કરુણાનો સાગર છે. પણ તમારે એ થોડુંક તો હાલે, થોડુંક જ્યારે તમને એની સાઈન થઈ જાય ને, ત્યારે ઓલો સાઈન કરશે ને. કારણ હું એની વાત કરું, હું મારી ઘોઘાની તો વાત જ નથી આમાં.
ત્યારે એને સ્વીકારી લીધો ને અને ગોગો થાય એટલે સ્વીકારી જ લઈએ. એમ ને ગોગો થવું ભણે પહેલા. આ કાનિયા તું જોઈ મોજ કરાવે, તમને ભજન આપે, સત્સંગ આપે, કીર્તન આપે, પ્રભુનું નામ આપે, હરિહર આપે, કાંઈ ઘટે નહીં. કેવડો કરુણાનો સાગર છે, પણ એની સાઈન થવી જોઈએ. ઓલું કે ને લીખ દિયા પરવાના, ત્યારે સદગુરુની સાઈન થાય ને બસ 50% બિલા પૈસા. જ્યારે સદગુરુની સાઈન થાય ને હરિગુરુ સંત તમે એક રૂપ જાણજો. એ જ્યારે આરતી કરો મારા હરે ગુરુ સંત, ટાળા સર્વે ફંદ, ચાદે 84 ના બંધ, હરિગુરુ સંતની આરતી. આરતી કરો મારા હરે ગુરુ સંત, ટાળા સર્વે ફંદ, 84 ના બંધ, હરિગુરુ. આ છોકરો 8 દીથી એવી સેવા કરે, કાંઈ ઘટે નહીં, ખોટું નહીં કરે. જે હું તમને કહું, ચા પીઓ જો કરે એને ખીજાવવું પડે, પણ નો ખીજાવાનું તો લગભગ તો ન આવે. મને બહુ દયા ગુરુમાં, કોક વાર ખીજાઈ જાઉં, પણ મને એવી ટેવ બાપભાઈ ગુરુ મહારાજના દ્વારમાં એવી સરસ ટેવ પડી ગઈ ને, એટલી બધી ગુરુની કૃપા એને ઉપરવાળો પરમાત્મા આવે ને ભાઈ નાગરભાઈ, તો મને આટલો સુધારી ન આવે. મારી લાયકાત જ નથી સુધારવાની, પણ ગુરુએ જે દયા કરી. જ્યોતિમાં કહેતા કે ગુરુને હરિકો તજો પણ ગુરુના વિસાર. ચોખ્ખા શબ્દમાં કહેતા હરિકો તજો પણ ગુરુના વિસાર. ભલે આગળ તો આપણે હરિ 84 એવું કઈ આપણે બોલવું નથી, પણ ગુરુ ગુરુ. દઈએ બેટા કાબી યાર. ટૂંકમાં મારા જીવનમાં કાંઈ પણ સુધારો આવ્યો હોય ને તો તમને હું કઈ કહેતો નથી. હા હરી હરી. હા, મારું કઈ માનતા નહીં. તમારા લોકો કોઈ મારું માનવાનું નથી. આ ડબો ડબો આમ નજીક કરતો હાલો થઈ ગયું. જો આ દુનિયામાં કોઈ કાંઈ મારું માનવાનું નથી. હું કહું એ કાંઈ કરવાનું નથી. હું કહું એ મન થાય તો જ સાંભળવાનું, નહીં તો સાંભળવાનું નથી. ગુરુ છે ને ગુરુ પૂર્ણિમા આવે છે એટલે વખાણ નથી કરતું, પણ મારા જીવનમાં કંઈક ખોટો સુધારો આવ્યો હોય, થોડોક સુધરો ને એ ગુરુ નહીં. સાચું બોલવું હતા ને, ખોટું નહીં બોલવું. એટલે હાવ સાચું બોલજે. તું તો મારી સામે હોય, તારા જીવનમાં હાવ ખોટો સુધારો આવ્યો હોય તો કોને લઈને આવ્યો? સાચું બોલજો. અનુભવ હોય તો જ બોલજે ગોરધનભાઈ. ના કોઈને કાંઈ આપણે કેવું નથી, બરોબર છે. આ દ્યો પૂછો હા ગુરુ પૂનમ ની યાદી આપી. ત્યાં જવાના ત્યાં બાપુનું મંદિર બનાવ્યું ત્યાં જવાના છે એમને. સારું પડે જાય. ક્યાં મળ્યા હતા? હું ગયો તો 2 કલાક પહેલા. અત્યારે એ બાજુ ભાડું ઉતારવા જવું ને ત્યાં કોઈ આંટો માર્યો, બાકી તો એમનું નીકળી ગયું. હું વાયની શેરીમાં જ ગયો હતો. મનુષ્ય જન્મ છે જો યાદ રાખજો, એક યાદ રાખજો, બધુંય છોડજો, સત્સંગ ભજન નો મૂકતા. બધુંય છોડજો. કારણ કે મને આમાં જે ફાયદો તો લાભ એવું ન હોય, પણ તમારી અંદર એક એવું પ્રાગટ્ય થશે જ્યારે તમારી સ્થિતિ બંધાય ને જ્યારે તમારા અંતરથી એક એવું પ્રાગટ્ય થાય, પછી તમારી પાસે
આખું બ્રહ્માંડ આવશે. તમારે બ્રહ્માંડને કહેવા નહીં જવું પડે. એટલે એનો જો અભિમાન ન કરતા, એવું ન કરતા. એટલા માટે હું નથી બોલતો, ભૂલ ન કરતા. ઓલો આખા વિશ્વનો નાથ છે ને કરુણામય છે. કરુણા કરશે ને એટલે હરિગુરુ સંતો તમારે આંગણે આવશે. પરમાત્માનું નામ ભજન વધશે. હું તમારા અનંત જન્મના કર્મ કપાઈ જાય. તમારે આંગણે આખું વિશ્વ આવશે એનો અર્થ શું ખબર છે? કે ઓલો કૃપા કરે છે, સદગુરુની કૃપાથી. તમે અવળું કાંઈ ન વિચારતા, નબળું જો, જેને નબળું જોવું હોય છે ને નબળું જોવાય. તમે ધ્યાન આપો. જેની આંખમાં દોષ હશે ને એ દોષ જ જોવાય. આ ભૂલ ન કરો. જેની આંખમાં દોષ હશે ને એ દોષ જ જોવાય. જ્યોતિમાં એક શબ્દ બોલતા, જે પોતે શરીર વાળો હોય ને ગુરુનું શરીર વાળો માને. બહુ અઘરું છે. આટલી બધી પરાકાષ્ઠા તો આપણે નથી, પણ આ એના શબ્દ છે કે જે પોતે શરીર વાળો હોય ને એ ગુરુને શરીર વાળો જોવે. એટલે દોષની શરૂઆત ક્યાં થાય નાગરભાઈ? શરીર હોય તો થાય. દોષની શરૂઆત કે તને તો પૂછવું જ નથી, તું તરત જ જવાબ દઈ દે. દોષની શરૂઆત ક્યાં થાય ભૂપનભાઈ? પોતાનામાંથી થાય, શરીરમાંથી નહીં. શરીરમાં હોય તો થાય. નહીં, પણ આ શરીર તો આમને પડ્યું હોય, શરીર મરેલાનું પડ્યું હોય તો એ કઈ કરે? શરીરમાંથી નથી થતી દોષની શરૂઆત, પોતાનામાં જ થાય. પોતે આત્મા છે, એમાંથી દોષ નહીં. એ મન અને બુદ્ધિના સંગથી થાય છે. શરીર તો હું તને કહું, જો આ છે ને, આ શરીર પડ્યું છે, શરીર કાંઈ ન કરે. શરીર શરીરમાં દોષ દ્રષ્ટિ નથી. દોષ દ્રષ્ટિ તો મારા મનમાં છે. આ બાભાઈ આ ઘોઘાનું આ શરીર પડ્યું હોય તો શરીર કરે કાંઈ? શરીર કાંઈ ન કરે. પોતાની અંદર, શરીરની અંદર જે રહે છે એની દ્રષ્ટિ ભેદ થાય છે, એટલે એનું જોવાનું એવું નબળું થાય છે ને, એટલે બીજાના દોષ જોવે. કોઈના દોષ શું કામ જોવે? શું જરૂર છે? હું લઈ જવાનો આ દુનિયા. હા, સદગુરુ કેટલો દયાળુ હે મારો નાથ. આ દરબાર કેટલો કરુણામય. તેરે દ્વાર જૈસા કોઈ દ્વાર નહીં. તો કે હું કામ આ દરબારના વખાણ હું કામ થાય? આ દરબારના વખાણ મારે કરવા હોય તો કામ થાય. હાલ બોલ. આ દરબારના વખાણ મારે કરવા હોય તો શું કામ થાય? ગુરુએ સત્સંગ આપ્યો, ભજન આપ્યું. ગુરુએ એવો સત્સંગ આપ્યો કે જેથી મારી મન, બુદ્ધિ અને ચિત્તની શુદ્ધિકરણ થાય છે. तेरी हीरा जैसी श्वासा बातों में बीत जाए, बातों में बीत जाए. સદગુરુ મહારાજે એવી કરુણા કરી છે કે મન, બુદ્ધિ અને ચિત્તની અંદર ગુરુના દ્વારથી શુદ્ધિકરણ થાય છે. શેમાં? અંતઃકરણ. શેમાં કાના? મન, બુદ્ધિ અને ચિત્ત. ચિત્ત. શું થાય? જમાય શું કહેવાય? आटो આડું. મારે જમાય બમાય નહીં, હું જમાય કરતો હતો. મને ખબર ન પડે આડું જમાય. હું શુદ્ધિકરણ થાય? શેમાં શુદ્ધિકરણ થાય? મન, બુદ્ધિ, ચિત્ત. હા, ચિત્તને એ છે ને, અહંકાર. મન બુદ્ધિ ચિત્તમાં. ના, મન બુદ્ધિ અહંકાર ચિત્ત નો આવે. ચિત્ત થઈ જાય એટલે તો ચિત્ત તો ચોરી જાય, ચોખ્ખું કરે ને એટલે. પણ ચોખ્ખું કરવું પડે ને, એમાં શુદ્ધિકરણ થાય ને. નરની જારીને નિપજ આવી, સંત સેવે ચિત્ત ચોખે. હા, એટલે ચિત્ત ચોખ્ખું હોય તો ને. કરવાની વાત નથી. મન, બુદ્ધિ ને અહંકાર ની અષ્ટદા પ્રકૃતિના અંગ છે. 5 તત્વો અને મન, બુદ્ધિ, અહંકાર. પણ ચિત્ત નો આવે.
ચિત્ત તો ઈ પોતે છે મન કેટલું ચિત્ત જોડાય મળ્યું છે નથી એમ કે છે એને લીધે મળીને છે મન બુદ્ધિ ને અહંકાર ને હિસાબે એટલે ઈ ચોખ્ખું જ્યારે થાય કચરો કાઢવાનો. ચિત્તના દેવ નારાયણ છે એમાં આવે જ નહીં કાંઈ ખરાબી ચટકી ચિત્તમાં જ લાગવી જોઈએ ચિત્તની રે વૃત્તિ જેની સદાય હોય નિર્મળી રે જેને મહારાજ થયા મહેરબાન સિલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેના બદલે નહીં તમે એક વાત કરું હું તમને એક વાત કરું સંસારના વિષયો તરફ ગતિથી આપણને સ્થિરતા પદમાં કોણ ઠેરાવે સંસારના વિષયોથી આપણને સ્થિરતા પદમાં કોણ ઠેરાવે બોલીએ સદગુરુ મહારાજ બોલો બોલો